ખેડા જિલ્લાનું એક નાનું ગામ જેનું નામ ગુંજતું થયું છે તે છે વસો તાલુકાનું લબાલ. શિક્ષિત યુવાને ઉચ્ચ હોદ્દાની નોકરી છોડી ગામમાં સરપંચ બનીને સ્માર્ટ વિલેજ બનાવ્યું. હજારો શોષિત કામદારોને નિયમ મુજબ દૈનિક પગાર માટે ન્યાયિક લડત તો લડી યુવા લડવૈયા તરીકે સમગ્ર ગુજરાતમાં નામ ઉજાગર કર્યું. અંદાજિત 1000થી વધુ બાળકો માટે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ બનાવ્યું. જેમાં મા બાપ વિહોણા, નિરાધાર તેમજ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. વૃદ્ધો માટે ધરતીનો છેડા નામનું ગરડાઘર, 150 જેટલા સ્કિલ કોર્સ માટે નવીન શરૂઆત 5મી સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ. મહિપતસિંહ ચૌહાણે સ્નાતક બાદ એસબીઆઈ વીમા ક્ષેત્રે કારકિર્દી આરંભી. કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એવોર્ડ પણ મેળવ્યા. હાલમાં વ્યવસાય વકીલ તરીકે કાર્યરત. સરપંચ તરીકે ઉમદા કામગીરી થકી સ્માર્ટ વિલેજમાં નામના મેળવી નાના ગામમાં પણ સારી સુવિધાઓ આપી શકાય તે સાબિત કર્યું. ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરી પણ સફળતા નથી મળી. કાયમી ચૂંટણી લડતો રહીશ તેવો હુંકાર. આગામી ખેડા અને તાલુકાની પંચાયતમાં પણ દાવેદારી કરવાની ઈચ્છા દર્શાવી. હજારો શોષિત કામદારોને સરકારના નિયમ મુજબ દૈનિક વેતન માટે લડતો લડી ન્યાયિક પગાર આપવામાં અહમ ભૂમિકા. કામદારો માટે લડતો લડતા અનેક વખત ફરિયાદો થઈ પણ નીડર થઈને લડત હજી ચાલુ. સોશિયલ મીડિયાના માધ્યમથી આટલું મોટું સંકુલ ઊભું કરી શકવાનો આનંદ. સોશિયલ મીડિયા થકી સંકુલના બાળકો માટે દાન આવતું હોવાનું જણાવ્યું. સંકુલમાં રહેતા બાળકોના નામ પાછળ વંદે માતરમ બોલવાની અનોખી શરૂઆત. સંકુલ ખાતે પ્રખ્યાત વ્યક્તિઓ મુલાકાત લઈ ચૂક્યા છે. બાપુ બોલેગા કાર્યક્રમ થકી ઘણા બધા પ્રશ્નો ઉકેલાવ્યો તેમજ પ્રજામાં જાગૃતતા આવી હોવાની ખુશી. 5 સપ્ટેમ્બરે ધરતીનો છેડો ગરડાઘરનું લોકાર્પણ. 150થી વધુ સ્કિલ કોર્સ થકી રોજગાર માટે આયોજન. નિઃશુલ્ક તાલીમ અને રહેવા માટેની સુવિધા તેમજ રોજગાર માટે પણ સહાય પૂરી પાડશે મહિપતસિંહ ચૌહાણ કી પાઠશાલા. નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સત્ય વિચાર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું જયદીપ દરજી. આજે આપણે એવા વ્યક્તિત્વના સંઘર્ષ અને સેવા યજ્ઞ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના નામ ગુજરાત, ભારત અને દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયાની તાકાતથી શું થઈ શકે તે આપણે જોઈશું. મોડલ વિલેજના સરપંચ, શોષિત કામદારો માટે ન્યાયિક લડત લડતા લડવૈયા, હજારો કામદારોના પરિવારના આર્થિક ઉદ્ધારક તેમજ નિરાધાર, મા બાપ વિહોણા અને જરૂરિયાતમંદ બાળકોના આશીર્વાદરૂપ બની જીવનના ઘડતર કરતા એવા નામ વિશે કોઈ ઓળખ આપવાની જરૂર નથી. એવા મહિપતસિંહ ચૌહાણ વિશે આજે આપણે રૂબરૂ થઈશું અને જાણીશું કે ક્યાંથી અને કેવી રીતે આ સંઘર્ષ અને સેવા યજ્ઞની શરૂઆત કરી. એ આપના દર્શકો સુધી પહોંચાડવા માટે માધ્યમ આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જેટલા બી સત્ય વિચારની અંદર તમે વિડીયો જોઈ રહ્યા છે દરેક હું આભાર માનું છું કે તમે બધા સંપૂર્ણ એમ આપ્યો છો મને. પર્સનલ જિંદગી અને પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો અત્યારે મારા ઘરની અંદર મારા મમ્મી છે, મારા વાઈફ છે અને મારા 2 સન છે. ટ્યુશન છે, કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, નાનો છે જે પહેલા ધોરણમાં છે. વાઈફ છે, ગામના સરપંચ છે, મમ્મી છે એ અત્યારે
આરામ પર છે અને એ બી પૂર્વ સરપંચ રહી ચૂકેલા છે. પપ્પા 2009ની અંદર આ દુનિયા છોડી ત્યારે ખૂબ મોટી તકલીફો અને સાચા સંઘર્ષની જ્યારે શરૂઆત થઈ કહી શકાય. પણ જેમ જેમ આગળ વધ્યા એમને ખબર પડી કે દુનિયાની અંદર ઘણું બધું બાકી છે કામ અને એની જવાબદારી આપણે લેવાની છે. સરપંચથી જ્યારે શરૂઆત કરી ત્યારે કદાચ ખબર નથી કે આ જે અત્યારે કરી રહ્યો છું કરીશ, પણ ખૂબ મજા આવી રહી છે. અને જેમ જેમ તકલીફો આવતી ગઈ એ તકલીફમાંથી બહાર નીકળતો ગયો અને વધારે મજબૂત બનતો ગયો. અને હવે કદાચ લગભગ કોઈ ગમે તેવી તકલીફ આવે તો એવું લાગતું નથી કે કોઈ મોટી તકલીફ આવશે કે આનાથી મોટી તકલીફ હોઈ શકે. વાત જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળપણથી લઈને કોલેજ કાળ દરમિયાન આપ એવા કયા શિક્ષકથી પ્રભાવિત હતા જેને લઈને આજે આપ સંકુલ ઊભું કર્યું છે? ચોક્કસ કહીશ કે ધોરણ પહેલાથી જ વાત કરું, મારા ધોરણ 1ની અંદર સુરેશભાઈ પટેલ હતા, ધોરણ 2ની અંદર રમણભાઈ પ્રજાપતિ હતા જે આજે વસુ રહે છે, 3rd મધુબેન હતા, ધોરણ 4ની અંદર જસભાઈ પટેલ હતા, ધોરણ 5ની અંદર અંબુભાઈ પટેલ જે આ દુનિયામાં નથી, ધોરણ 6માં અગેન જસભાઈ પટેલ હતા, ધોરણ 7ની અંદર દીપકભાઈ પટેલ હતા. આ સિવાય નરેશભાઈ અમારા હાલ બી અમારા ગામની અંદર શિક્ષક છે, એમને બી મારા માટે ખૂબ મહેનત કરી છે. હાઈસ્કૂલની અંદર ધોરણ 8ની અંદર જ્યારે એન્ટર થયો ત્યારે મારા જીવનના જે ગુરુ જેને હું માનું છું અને જેનાથી હું ઘણો પ્રભાવિત છું અને જેને મને ખૂબ હિંમત આપી છે અને એક ખરાબ સમયની અંદર એક ગુરુ તો હતા જ, મારા શિક્ષક તો હતા જ, સાથે એક સારા મિત્રની પણ ભૂમિકા એમને ભજવી છે. મારા ખરાબ દરેક સમયની અંદર એ પડખે ઉભા રહ્યા છે એવા વિરેશભાઈ પટેલ જે મારા જીવનના ગુરુ છે, જે હાલ અમારી ભડકત એસકે હાઈસ્કૂલના અત્યારે પ્રિન્સિપલ સાહેબ છે. ડીકે સર હતા, દેન જયશ્રીબેન હતા અને સ્પેશિયલી મારા મેથ્સના ટીચર મધુબેન. સો એમનો પણ આભાર માનું છું. સાથે જ ચિમનભાઈ આજે દુનિયામાં નથી પણ એ પણ બહુ સરસ ટીચર હતા, કલ્પેશભાઈ હતા અને મીનાક્ષીબેન અમારા મેથ્સના ટીચર, સાથે જ અમારા પ્રિન્સિપલ હતા પટેલ સાહેબ, હાઈસ્કૂલના અમારા સમીર મેકવાન, દેન જેપી સર, જેવી સર, NR પટેલ, ઉદયસિંહ, ઘણા બધા એવા ટીચર લોકો હતા જેને ખૂબ પ્રેમ આપ્યો છે અને દરેક ટીચરનું મારા જીવનની અંદર યોગદાન છે. અને એ બધા શિક્ષકોનું નામ એટલા માટે યાદ છે કે દરેકના સાથે મારે એક અલગ અલગ સંવાદ છે, અલગ અલગ મજા અને અલગ અલગ એમની જે વાતો મારા લઈને મારા જીવનને લઈને મારા એ બાળપણના પ્રસંગોને લઈને એ કરતા એટલે મને બહુ યાદ છે. અને આજે પણ બધા શિક્ષકો જે છે એ બધા મને ખૂબ પ્રેમ આપે છે. શૈક્ષણિક કારકિર્દીમાં આપે અભ્યાસ લીધા બાદ આપે કંઈક આયોજન કર્યું હશે કે સરકારી નોકરી કરવી, ધંધો કરવો, ત્યારબાદ આપણે અભ્યાસ બાદ શું કર્યું? ચોક્કસ વાત કહીશ કે જ્યારે 2009ની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ પછી અમદાવાદની અંદર મારી નોકરી હતી, વોડાફોન હાઉસની અંદર નોકરી હતી. દેન SBI ની અંદર ઓફર આવે છે કે તમે મતલબ જોબ કરવા માંગો છો, એઝ અ મેનેજરની પોસ્ટ છે અને BDM ની પોસ્ટ છે, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, પણ તમારે આઉટ ઓફ સ્ટેટ જવું પડશે. પણ તે વખતે તો અહીંયા એવું મનમાં કશું હતું નહીં કે અહીંયા જ રહેવું, એટલે તે વખતે નક્કી કરી દીધું કે ચલો બહાર તો બહાર આપણે કામ કરવું છે, નોકરી કરવી છે. સો તરત ઝારખંડની અંદર જમશેદપુરની અંદર મને નોકરી મળી. દેન પછી કલકત્તા ટ્રાન્સફર, પછી ઓડિશાની અંદર ભુવનેશ્વર ટ્રાન્સફર અને વેસ્ટ બંગાળની અલગ અલગ 4-5 સ્ટેટની અંદર નોકરી કરી, 6 વર્ષ સુધી નોકરી કરી. દેન 2016ની અંદર મતલબ અમારા ગુજરાતની અંદર મારા ગામમાં જ્યારે સરપંચની ચૂંટણી આવી હતી ત્યારે એ સરપંચના ઇલેક્શન વખતે હું આવ્યો હતો, ફોર્મ ભરવાના ચાલુ રહ્યા હતા, ત્યારે મનની અંદર અચાનક ખ્યાલ આવ્યો કે યાર મારે બી ટ્રાય કરવો જોઈએ કે અત્યારે જે નેતાઓ છે એના કરતાં બેટર છે આપણે કંઈક સારું કરી શકીએ. સો મજાકમાં ફોર્મ ભર્યું હતું અને ખબર નથી કે હું જીતીશ, પણ સદનસીબે જીતી ગયો. દેન 1 મહિનો નોટિસ પીરિયડની નોકરી કરીને પછી ફરી પાછો ગામની અંદર સરપંચનો ચાર સંભાળીને વિચાર એવો આવ્યો કે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું છે, સામાન્ય સરપંચ બનીને કામ નથી કરવું અને ગામના વિકાસ માટે ખૂબ મહેનત કરી. કમનસીબે મને મારા ગામની સેવા કરવાનો મોકો માત્ર 2 વર્ષ મળ્યો, કારણ કે પોલિટિકલી જે તકલીફો જે નેતાઓએ આપી છે ખૂબ મોટી આપી છે અને કદાચ એ હું અત્યારે માનું છું, અત્યારે મને ખબર પડી કે એ બધું કદાચ મારા જીવનની અંદર સારા માટે થયું હતું. નહીતર જો એ તકલીફો ના પડતી તો હું 5 વર્ષ સરપંચનો કાર્યકાળ પૂરો કરીને ફરી પાછો નોકરી લાગી જાત. પણ એ 2 વર્ષની અંદર જ્યારે મને નોકરી સરપંચ પછી સસ્પેન્ડ કર્યો, પછી નવું શીખ્યું, નવી જાણવા મળી, નવી હિંમત આવી અને ખબર પડી કે મારું જીવન મતલબ જે પોલિટિકલી જીવન છે આટલું સીમિત નથી, આનાથી વિશેષ આપણે જો ઘણું કરવાનું છે. કારણ કે જે પોલિટિકલી ગંદકી અને પોલિટિકલી જે ખોટી માનસિકતાવાળા જે નેતાઓ છે એમને હટાવવા ખૂબ જરૂરી છે. એમની સામે લડવું પડશે, એમને માટે બોલવું પડશે એમની પાસે, અને ઘણા બધા જે શોષિત લોકો છે એમના માટે અવાજ ઉઠાવવો પડશે. સો એ સરપંચમાંથી સસ્પેન્શન એ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે અને મને સસ્પેન્ડ કરવા માટે જેટલા પણ લોકોએ મદદ કરી છે, જે મહેનત કરી છે, એ મારા જીવનના ખૂબ ગુરુ છે. બિકોઝ ઓફ મહિપતસિંહ ચૌહાણ
ને ગુજરાત અને ગુજરાત બહાર ને ભારત બહાર પણ જે ઓળખાણ મળી એ બીકોઝ ઓફ એ તમામ મારા વિરોધીઓના લીધે મળી છે. સો થેન્ક્સ ઓફ ઓલ ઓફ યુ. જેટલા બી લોકોએ મને સસ્પેન્ડ કરવામાં અને મારું પોલિટિકલ કેરિયર ફિનિશ કરવા માટે જેટલી પણ તમે મહેનત કરી, કદાચ એ મારા માટે સારું રહ્યું. આપ ધારાસભ્ય તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છો, પરંતુ આપમાં એમને સફળતા મળી નથી, તો આપનું ધ્યેય ક્યાં સુધી પહોંચવાનું છે? સફળતા રાજનીતિ એક એવી વસ્તુ છે કે તમારે પોલિટિકલી કોઈ ગુરુ હોવો જોઈએ. જેટલા બી તમે મતલબ નેતાઓ જુઓ, એમના કોઈ ને કોઈ પોલિટિકલી પર્સન હોય છે જે એમને મદદ કરતા હોય છે, ટિકિટ અપાવતા હોય છે, આગળ લઈ જતા હોય છે, રાજકીય પાર્ટીની અંદર મોટા હોદ્દા અપાવતા હોય છે. પણ જ્યારે સામાન્ય વ્યક્તિ હોય જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય અને એવો કોઈ હાથ ના હોય, અને બીજી વસ્તુ બટર પોલિશ કરવાની મેન્ટાલિટી ના હોય. તમે પોલિટિક્સની અંદર બે રીતે તમે આગળ વધી શકો. એક તો છે તમે સારી બટર પોલિશ કરો, વાહવાહી કરો, પાર્ટીની અંદર જઈને નેતાઓનો કોઈ હાથ પકડીને એની વાહવાહી કરો, એના વખાણ કરો, એની પાછળ ચાપલુસીગીરી કરો, તો તમે આગળ જઈ શકો. અથવા તમારું કોઈ પોલિટિકલી મતલબ તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ એવું હોય જે તમને હાથ પકડીને તમને આગળ લઈ જાય. તો આ બે રસ્તા છે મોટા ભાગના જેનાથી તમે આગળ જઈ શકો. બાકી સામાન્ય વ્યક્તિ હોય ને મતલબ ખોટા ને ખોટું કહેવાની તાકાત હોય, લડવાની ભાવના હોય, ખોટું સહન ના કરવાની વૃત્તિ હોય, તો એ લોકો માટે થોડું પોલિટિકલી અઘરું છે. પણ અઘરું છે, અશક્ય નથી. અમે ચૂંટણીઓ લડ્યા છીએ, ચૂંટણીની અંદર પરિણામ હાર આવી છે, પણ અમારા જીવનની અંદર હાર નથી આવી. અમારું કામ છે લડવાનું. હું મારા રાજકીય શરૂઆતથી જ હું બોલી ચૂક્યો હતો, હું 2022 લડીશ, 2027 ચૂંટણી આવવાની છે એ પણ લડવાનું છું, 2032 પણ લડવાનું છું, 2037 પણ લડવાનું છું. એટલે લડવાની અંદર કોઈ ખામી આવવાની નથી. પરિણામ જે બી આવશે એમને મંજૂર છે. અમારું કામ છે લડવું, અમારું કામ છે લોકોના પ્રશ્નને વાચા આપવી. એના માટે નેતા બનીએ કે ના બનીએ ડઝન્ટ મેટર, અમને કોઈ ફરક પડવા નથી. અમે કોઈ ટેમ્પરરી પોલિટિશિયન્સ નથી કે ચૂંટણીના ટાઈમના નેતા છીએ. અમે 24 કલાકના નેતા છીએ. નેતાનો કોઈ ટેગ નથી, કોઈ રાજકીય પોલિટિકલ પાર્ટીનો ટેગ નથી, પણ હા, જનતાના પ્રેમનો ટેગ એમને મળ્યો છે. વાત કરવામાં આવે તો આગામી ટૂંકા ગાળામાં ખેડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે, તો શું આપે ત્યાંથી પ્રવેશ કરવાની કોઈ ઈચ્છા ધરાવી છે ખરી? ચોક્કસ, બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. અને હું છેલ્લા લગભગ 2-3 મહિનાથી વિચારી રહ્યો હતો કે ખેડા જિલ્લો, હું એકચ્યુઅલી થોડું અલગ રીતે બોલું છું, ખાડા જિલ્લો. એટલે અહીંયા બહુ બધા ખાડા છે, એટલે એકચ્યુઅલી નામ મારું ખેડા જિલ્લો છે અને મને ગર્વ છે ખેડા પર. પણ અત્યારે જે ખાડા જેવી જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ છે નેતાઓની ચુપ્પી અને કવર છાપ, સેલોટેપ છાપ અને રિબિન છાપ નેતાઓનો રાફડો ખેડા જિલ્લાની અંદર છે. એક પણ નેતામાં દમ નથી, એક પણ નેતામાં તેવડ નથી કે ખેડા જિલ્લામાં કંઈ પણ ખોટું થાય એ બાબતની અંદર અવાજ ઉઠાવવાનો. સો એને લઈને હું વિચારી રહ્યો છું. ચોક્કસ હું આપના માધ્યમથી આ પ્રસ્તાવના ખેડા જિલ્લાના એ તમામ યુવાનોને બી સંદેશ આપી રહ્યો છું કે તમારી ઈચ્છા છે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે, એક જોરદાર મોકો છે. જિલ્લા પંચાયતની તમામ સીટો ઉપર તમે જો લડવા તૈયાર છો, હું તમને મદદ કરવા તૈયાર છું. રાજનીતિની અંદર આવો, રાજનીતિની અંદર આગળ વધો. ચોર લોકો, ખોટા લોકો, 2 નંબરિયાઓ, લુખ્ખા તત્વો, દારૂના ધંધા કરવા વાળાઓ, અંગૂઠા છાપ, આ તમામ લોકો તમારી પર રાજ કરીને બેઠા છે. તમને તકલીફ પડે છે, તમે મારા દરવાજે આવો છો, હું તમારા માટે નિર્ઝીઝક કામ કરું છું. તમે વોટ આપો ના આપો હું નથી પૂછતો, પણ શું આખી જિંદગી તમે આવી રીતે કામ કરતા રહેશો? તમને એવી ઈચ્છા નથી, તમે વેલ ક્વોલિફાઈડ છો, તમે વેલ નોલેજેબલ છો, તમારી પાસે આવડત છે, તમારી પાસે હિંમત છે, તાકાત છે, તો તમે રાજનીતિમાં કેમ ના આવી શકો? સો મારા એકલા માટે નહીં, પણ ખેડા જિલ્લાના એ તમામ યુવાઓ માટે, એકચ્યુઅલી આઈ થિંક ખેડા અને બનાસકાંઠા બંને જગ્યાએ ચૂંટણી આવી રહી છે. સો તમામ યુવાઓને આહવાન કરું છું ખેડા અને બનાસકાંઠાના કે લડો. મારી દિલથી ઈચ્છા છે, હું આપના માધ્યમથી આ ઈચ્છા વ્યક્ત કરું છું કે ખેડા જિલ્લા પંચાયતની અંદર જે ચૂંટણી આવે છે, શક્ય હશે ત્યાં બધા જ સીટો ઉપર મહિપતસિંહ ચૌહાણના નામના ઉમેદવારો ત્યાં ઊભા કરશું. અને સ્થાનિક જે ચૂંટણી છે એક સિમ્બોલથી મહિપતસિંહ ચૌહાણના નામથી લડાવશું. અને ખેડાની જનતાને જો ખરેખર એક દમદાર નેતાઓની ટીમની જરૂર છે, સારા નેતાઓની જે ખેડા જિલ્લાના પ્રશ્નોને વાચા આપી શકે, તો ચોક્કસ અમે તમારા માટે તૈયાર છીએ. અમારું કામ છે લડવાનું. તમને જો લાગતું હોય કે અમારા દમ છે તો જીતવા માટે મહેનત કરજો. અને ખાતરી આપે છે કે કદાચ જો કંઈક એવું બન્યું તો આખા ગુજરાતમાં અને આખા ભારતમાં ખબર પડશે કે કોઈ જિલ્લાની અંદર એવી કોઈ યુવા ટીમ આવી છે જે ચોર નેતાઓની બેન્ડ બજાવી રહી છે. અને સાચી રાજનીતિને, સાચી પ્રજા હિતની જે રાજનીતિ કોણ છે, કેવી રીતે કરે છે, એ અમે બતાવવાનો પ્રયત્ન કરશું. સૌથી વધુ ચર્ચા આપની કામદારોના જે શોષણ થતા હતા તેને ન્યાયિક લડત કરી અને આપે ખૂબ જ પ્રચલિત બન્યા છો, તો કામદારો જે શોષણ થઈ રહ્યું છે તે બાબતે આપ શું કહેવા માંગશો?
કામદારોનું શોષણ એ કોઈ હાલનો પ્રશ્ન નથી, વર્ષોથી ચાલતી આવતું શોષણ છે. નવાઈ એ લાગે છે કે વર્ષોથી રાજનીતિ ચાલે છે, વર્ષોથી મજૂર મંડળો ચાલે છે, મજૂર મહાજનો ચાલે છે, આટલા બધા વર્ષોથી ધારાસભ્ય બનતા ગયા છે, આટલા બધા સાંસદો બનતા ગયા છે, આટલા બધા સીએમ પીએમ બનતા ગયા છે, પણ મજૂરોની જે પરિસ્થિતિ જે વર્ષોથી હતી એ ત્યાંની ત્યાં છે. આ ઠીક છે, તો મહિપતસિંહ કદાચ આ મુદ્દાની અંદર એન્ટર થયા અને 2021 થી જે ઝુંબેશો ચલાવી, જે અલગ અલગ કંપનીઓમાં રેડ કરી અને એક કંપનીમાં સફળતા મળતા બીજા કામદારો આપણી પાસે આવ્યા, એ બીજાને ન્યાય મળતા ત્રીજા આવ્યા, એમ કરીને આપણે કહી શકીએ કે 400 થી વધારે કંપનીઓના કામદારો અને 3 લાખથી પણ વધારે કામદારોને આપણે ન્યાય અપાવ્યો. શું એ આ સાબિતી છે કે આ નેતાઓએ કામ નથી કર્યું? જે વિસ્તારની અંદર કંપની છે, માની લો હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, મારા વિસ્તારની અંદર 30-40 કંપનીઓ છે, એ 40 કંપનીઓમાં કેટલો પગાર મળી રહ્યો છે, કેટલો પગાર ઓછો ચૂકવવામાં આવે છે, એનું ધ્યાન મારામાં હોવું જોઈએ. અથવા મારી ફરજ બને છે એ કંપનીમાં રૂબરૂ જઈને એ કામદારોને મળું કે ભાઈ બોલો, તમને સરકારી નિયમ મુજબ તમને વેતન મળે છે? કહો, છાતી ઠોકીને બોલું. આખા ગુજરાતમાં 182 ધારાસભ્ય છે, એક નામમાં પણ એવી હિંમત નથી કે બીજો વિધાનસભા તો છોડો, એના પોતાના મત વિસ્તાર વિધાનસભાની અંદર આવેલી કોઈ પણ કંપનીની અંદર એને વિઝિટ કરી હોય અથવા કોઈ કામદારને એને પર્સનલી જઈને પૂછ્યું હોય કે તને કેટલો પગાર આપવામાં આવે છે, કેટલા કલાક કામ કરવામાં આવે છે અને સરકારી નિયમ મુજબ તને જે મળવાપાત્ર હક છે એ મળે છે ખરા? એક સિંગલ કેસ નહીં હોય. આ દુઃખદ છે. આ એ સાબિતી આપે છે કે તમામ કંપનીઓ સાથે એ તમામ સ્થાનિક નેતાઓ મળીને એ કામદારોનું શોષણ કરી રહ્યા છે. હું કામદારના શોષણ માટે ફક્ત કંપનીના માલિકને જવાબદાર નથી બોલતો, કોન્ટ્રાક્ટરને જવાબદાર નથી બોલતો. જવાબદાર છે ત્યાંની આખી સિસ્ટમ, ત્યાંનો એ લેબર ઓફિસર, ત્યાંનો એ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ત્યાંના એક સ્થાનિક કલેક્ટર, ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન, ત્યાંના સ્થાનિક તમામ એ સરપંચ, તાલુકા પંચાયત સભ્યો, ત્યાં સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સાંસદ અને જેટલા પણ મોટી રાજકીય પાર્ટીના પ્રમુખો છે, બધા જ મળીને મલાઈ ખાતા હોય છે. કોઈ એક વ્યક્તિ કંપનીના માલિકની હિંમત હોય? આપણને એવું લાગે છે કે કંપનીના માલિકની એટલી હિંમત ચાલે છે કે એ ભારતના બંધારણને અવોઇડ કરીને, એને ના ગણીને, એનું મન ફાવે એ પ્રમાણેનું કામ કરાવે, મન ફાવે એટલા કલાક કામ કરાવે, મન ફાવે એટલો પગાર આપે અને એની એટલી તાકાત હોય. એની તાકાત એટલા માટે આવે છે કે પ્રોપર એનું કવર પેકેજ અને ગ્રેડ પ્રમાણે બધી જગ્યાએ પહોંચાડે છે. પછી એની હિંમત વધે છે અને ખબર છે કે મેં અમુક કૂતરાઓને બિસ્કિટ નાખી દીધા છે એટલે એ ભસવા મારા કંપનીએ નહીં આવે, એને ખબર છે. એટલે કદાચ એટલે મજૂરોનું શોષણ થઈ રહ્યું છે. પણ આ વાત મારી કરવી છે, પણ આ હકીકત છે. અને જો હકીકત ના હોય તો ઈચ્છું છું આ વિડીયો જોયા બાદ ગુજરાતના 182 ધારાસભ્યના વિસ્તારની કંપનીઓની અંદર જઈને તપાસ કરે, રેડ કરે, પૂછે કેટલો પગાર આપવામાં આવે છે, અને જો ઓછો આવતો હોય તો ત્યાંથી એ લાઈવ કરીને એના કામદારો માટે હક અપાવે તો મને આનંદ થશે. જે શોષિત કામદારોની લડત ચલાવતા હતા એમાં આપણે શું શું ભોગવવું પડ્યું? બહુ ભોગવ્યું છે. 11 એફઆઈઆર થઈ છે, તરીપાર થયો છું, મતલબ બોલી ના શકાય એટલી યાતનાઓ ભોગવી છે. એટ્રોસિટી પર લાસ્ટ હમણાં થઈ. સો ફરિયાદ કરવામાં, દબાવવામાં, બેવડાવવામાં, ધમકાવવામાં, હુમલા કરાવવામાં કશું પાછી પોની કોઈ રાખી નથી. પણ એક નક્કી કર્યું હતું કે આ લોકોને મચક નથી આપવી, આ લોકો સામે ઝૂકવું નથી, આ લોકો સામે સરેન્ડર થવું નથી. કારણ કે એકવાર જો ઝૂકી ગયા તો પછી ભવિષ્યમાં બીજો કોઈ મહિપતસિંહ બનવાનો પ્રયત્ન નહીં કરે. પણ હવે તો કદાચ એવી જગ્યાએ પહોંચ્યા છે એટલે લગભગ આ લોકોની કોઈની ઓકાત એવી છે નહીં કે દબાવવાનો, ડરાવવાનો, ધમકાવવાનો પ્રયત્ન કરે. એ બધું પતી ગયું છે. પણ ચોક્કસ કહીશ કે તમે પણ જો હિંમત કરીને, અડગ રહીને, નિર્ભય બનીને ટક્યા રહ્યા, લડ્યા રહ્યા, ડટ્યા રહ્યા તો ચોક્કસથી તમારા વિસ્તારના 4 લોકોની ઊંઘ હરામ થવાની છે. અને એક વસ્તુ ખૂબ ખાસ કહીશ, ભોગવવું તો પડે જ. તમે કોઈ પણ વસ્તુ સામે અવાજ ઉઠાવો, લડો, બોલો એટલે બદનામ થવાની તૈયારી રાખવી પડે, હારવાની તૈયારી રાખવી પડે, ઘરથી બહાર નીકળવાની તૈયારી રાખવી પડે, જેલમાં જવાની તૈયારી રાખવી પડે. કોઈ પણ ભોગે તમને ઝીરો કરવા માટેની જેટલા પણ હથકંડા અપનાવવામાં આવે, આર્થિક રીતે તોડી નાખવાની તૈયારી, એ બધું જે લોકો કરે એટલે આ બધું ભોગવવાની તૈયારી હોય તો જ લડવા નીકળજો. અને સફળતા કદાચ તમને તરત નહીં મળે. અત્યારે કદાચ મહિપતસિંહ લોકોને ગમતા હોય, મહિપતસિંહની વાતો ગમતી હોય, મહિપતસિંહને સાંભળવા ગમતા હોય તો એની પાછળ વર્ષોની મહેનત છે. એટલે લડજો, હિંમત કરજો. લોકો પ્રેમ આપવા માટે, લોકો સપોર્ટ આપવા માટે બેઠા છે, પણ એક લેવલ પસાર થયા પછી શરૂઆતમાં કોઈ સપોર્ટ નહીં મળે. કૌભાંડીઓ ખોટું કરનાર અને ગેરરીતિ કરનાર આપના નામથી કેમ ગભરાય છે? એમને ખબર છે આખા ગુજરાતમાં, આખા ભારતમાં દરેક વસ્તુના તોડ છે અને દરેકની એક કિંમત છે. લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ, 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ, જેવી એની ઓકાત. અને આખી સિસ્ટમ વર્ષોથી ચાલતી રહી છે. પણ અહીંયા મહિપતસિંહના નામથી એટલા માટે ગભરાય છે, એટલા માટે ડરે છે.
એમને ખબર છે કે મહિપતસિંહ તમે ખરીદી નથી શકવાના. મહિપતસિંહને તમે પૈસાની ઓફરથી નહીં ખરીદી શકો. મહિપતસિંહને તમે પોલીસ ફરિયાદોથી ડરાવી ધમકાવીને તમે નહીં બંધ કરી શકો. મહિપતસિંહ પર કોઈ ખોટો આક્ષેપ કરીને તમે બંધ નહીં કરી શકો. મહિપતસિંહને કોઈ પણ સંજોગોમાં તમે દબાવી શકવાનો નથી. અને એ લડવાવાળો માણસ છે. એ ત્યાં સુધી લડતો રહેશે જ્યાં સુધી એ જીતશે નહીં, એ એમને ખબર છે. એટલે જ્યાં આ બધી ખબર હોય ત્યાં એમને ડર ચોક્કસ રહેવાનો છે. અને હું ઈચ્છું છું આ વસ્તુ આજીવન રહેવાની છે. આપણે જોયું છે કે હાલ કેટલાક સમયથી ખેડામાં નકલી વસ્તુઓ બની રહી છે, તો શું આરોગ્ય માટે ખતરારૂપ ગણી શકો છો ખરા? આ તો 2-5 વસ્તુ બહાર આવી છે અને પ્રોપર જો તપાસ કરવામાં આવે, તપાસ થાય છે પણ ખાલી બહાર લાવવામાં આવે તો લગભગ આવી 101 વસ્તુઓ મળી શકે છે. અને ખાલી ખેડા જિલ્લો નહીં, આખા ગુજરાતની અંદર આ બધું નકલી ચાલી રહ્યું છે. તમે જેટલું બી અત્યારે ખાઈ રહ્યા છો, પી રહ્યા છો, લગભગ 90% નકલી છે, એ દાવા સાથે કહી શકીએ. આ બધું જ નરી આંખોએ જોઈ શકાય છે, દેખાય છે, મહેસૂસ થાય છે. પણ મેં જેમ કીધું એમ કે આ સિસ્ટમ એટલી ભયાનક બની ગઈ છે કે દરેકની એક કિંમત છે, એ કિંમત આપીને મોઢું બંધ કરવામાં આવે છે. લોકોએ જાગવું પડશે, લોકોએ બોલવું પડશે, લોકોએ આ બાબતની અંદર અવાજ ઉઠાવવો પડશે. કારણ કે કોઈને તમારા જીવની પડી નથી, કોઈને તમારા સ્વાસ્થ્યની પડી નથી, કોઈ નેતાને તમારા સ્વાસ્થ્યની ચિંતા નથી. તમે પોતે જ જ્યાં સુધી નહીં જાગો, અવાજ નહીં ઉઠાવો, ત્યાં સુધી તકલીફ રહેવાની છે. અને ખાસ હું તો બોલું છું, વારંવાર બોલું છું, પણ મારે બી બીજા ઘણા કામ છે. તો એક જ વસ્તુને લઈને હું કામ કરતો રહીશ તો બીજા ઘણા બધા એવા અટકેલા કામ અટકી જશે. સો ઈચ્છું છું કે મહિપતસિંહ જેવા હજારો લોકો મતલબ આ બાબતની અંદર અવાજ ઉઠાવે તો ચોક્કસથી પ્રજાને પડતી મુશ્કેલીઓમાં કંઈક ઘટાડો થઈ શકે છે અને ખોટું કરવાવાળાને ડર વધી શકે. આપણે હમણાં એક કાર્યક્રમ શરૂઆત કરી હતી, બાપુ બોલેગા, જેના લગભગ 100 એપિસોડ પૂરા થઈ ગયા હતા અને લાઈવમાં આપને ઘણી બધી ફરિયાદો મળતી હતી અને તાત્કાલિક પણ ત્યાં નિરાકરણ આવતું હતું. તો આજે બાપુ બોલેગા કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો? બાપુ બોલેગાના ટોટલ 118 એપિસોડ થયા છે અને અત્યારે હાલ 1-2 મહિનાથી કાર્યક્રમ બંધ રાખ્યો છે બીકોઝ ઓફ એટલો સમય નથી મળતો અને પ્રશ્નોની સંખ્યા ખૂબ વધારે આવતી હોય છે, એટલે બધી રીતે પહોંચી વળવું ખૂબ અઘરું છે. પણ આ ચોક્કસ કહીશ કે 118 એપિસોડની અંદર સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતથી અને વિદેશથી પણ લાઈવ કોલ્સ આવ્યા છે અને લાઈવની અંદર આપણે સમાધાન કર્યું છે. આ એક ડેમો હતો, આ એક રસ્તો બતાવતો હતો કે મહિપતસિંહ કોઈ ધારાસભ્ય નથી, કોઈ સાંસદ નથી, કોઈ અધિકારી નથી, કોઈ રાજકીય પાર્ટીના મોટા નેતા નથી. એક સામાન્ય વ્યક્તિ એક સામાન્ય રૂમની અંદર સામાન્ય જગ્યાએ બેસીને એક નાનકડા મોબાઈલથી લાખો લોકોના પ્રશ્નો જો હલ કરી શકતા હોય તો આ જ વસ્તુ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જે નેતાઓ છે, જે જેટલા પણ અધિકારીઓ છે, એ લોકો આ પેટર્નથી કેમ ના કામ કરી શકે? મતલબ બાપુ બોલેગા એક એવું નામ છે, એને કરતા બેટર છે ધારાસભ્ય બોલેગા હોય, સાંસદ બોલેગા હોય, સીએમ બોલેગા હોય, પીએમ બોલેગા હોય, પ્રમુખ બોલેગા હોય, સરપંચ બોલેગા હોય. જો આવા કાર્યક્રમો જાહેરમાં થતા ગયા તો એકલા મહિપતસિંહ એકાદ કલાકના કાર્યક્રમની અંદર 10, 15 કે 25 લોકોની સમસ્યા સાંભળે, પણ દરેક વિસ્તારની અંદર દરેક જવાબદાર વ્યક્તિઓ જો આવા કાર્યક્રમ કરે તો પ્રજાને પડતી મુશ્કેલીઓની અંદર 100% ઘટાડો આવશે. અને આ સમયગાળો ખૂબ ઓછો હશે. 1-2 વર્ષ જો આ કાર્યક્રમ ચાલે તો હું છાતી ઠોકીને બોલું છું કે દેશની અંદર કોઈ સમસ્યા લગભગ રહેશે નહીં, કારણ કે એ બધાનું નિરાકરણ આવ્યું છે. નિરાકરણ આવતું નથી એટલે એ સમસ્યા વધતી જાય છે. એટલે એવું લાગે છે કે તકલીફો બહુ છે, પણ જો નિરાકરણ આવવાની શરૂઆત થઈ ગઈ તો ચોક્કસ એક સમસ્યાથી બીજા 10 સમસ્યાનું સમાધાન બાય ડિફોલ્ટ થઈ જાય. સો આ વિચાર છે. હું ઈચ્છું છું દેશના બીજા નેતાઓ પણ આવા કાર્યક્રમો કરે. બાપુ બોલેગા કાર્યક્રમમાં સૌથી વધુ પ્રશ્નો રેશન કાર્ડ બાબતે આવતા હતા. બિલકુલ. તો એ કયા પ્રશ્નો સામે આવતા હતા? રેશન કાર્ડ બાબતની અંદર પ્રશ્ન આવ્યા પછી મને ખુદને પણ ખબર પડી કે આટલી બધી જ્યારે મેં આ વસ્તુની અંદર અભ્યાસ કર્યો અને આજે પણ એ પ્રશ્ન ત્યાંનો ત્યાં છે. કદાચ હું એવું કહી શકું બાપુ બોલેગાના કાર્યક્રમથી 2-5% ફરક આવ્યો છે, પણ એ 100% ફરક કદાચ એના માટે મારે બીજા 100 મહિપતથી તૈયાર કરવા પડશે. ગુજરાતના આજે પણ 80% ગામડાઓની અંદર પાકી રિસિપ્ટો આપવામાં નથી આવતી. પાકી રિસિપ્ટ આપવામાં નથી આવતી ધેટ મીન્સ એવું છે કે કોને કેટલો જથ્થો મળવા પાત્ર છે, ચૂકવવા પાત્ર રકમ કેટલી છે, એ કશું તમે જોઈ ના શકો, તમને ખબર જ ના પડે. તમને મળવા પત્ર માની લો 25 કિલો ચોખા હોય તો એ તમને 10 કિલો આપે છે. તમને મળવા પત્ર ઘઉં હોય 20 કિલો તો તમને 8 કિલો આપે છે. તમને મળવા પત્ર દાળ હોય 1 કિલો, તમને આપતો જ નથી. તમને મળવા પત્ર મોરસ 2 કિલો, તમને આપતો જ નથી. તમને મળવા પત્ર તેલ છે, તમને આપતો જ નથી. તમારે ચૂકવવા પાત્ર રકમ નીલ છે, કારણ કે સરકાર તરફથી ફ્રી બી આપે છે, પણ એ તમારી પાસે 50-100 રૂપિયા લઈ લે છે. તો આ પાવતીઓને લઈને એટલા ગફલાઓ ચાલી રહ્યા છે, જેના અઢળક કોલ્સ અને સમસ્યાઓ આવી છે અને આપણે મહદઅંશે એની અંદર સફળ પણ થયા છીએ, રેડો પણ કરી છે અને ઘણા ગામની અંદર આજે પાકી પાવતીઓ શરૂ પણ થઈ ગઈ છે. સો બહુ મોટો બદલાવ આવે છે, પણ ઈચ્છું છું આ ઝુંબેશ છે એ નેતાઓ પકડે. નેતાઓ ચૂપ છે,
આટલા બધા બાપુ બોલેગાની અંદર કોલ્સ આવે પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્યની ચૂપ્પી ક્યારેય તૂટતી નથી. સ્થાનિક ધારાસભ્ય ક્યારેય એ ગામની અંદર રેડ કરવા જતો નથી. ધારાસભ્યને જોડો એનો સરપંચ પણ એ ગામની અંદર જતો નથી, બીકોઝ એ અંદર મળેલો હોય છે. એટલે પબ્લિક જાગે, પબ્લિક અવાજ ઉઠાવે કે અમે પાવતી વગર અનાજ નહીં સ્વીકારીએ, અને જે અનાજનો દુકાનદારો છે એ પાવતી નહીં આપે તો એને ત્યાં ધંધો નહીં કરવા દઈએ. એવી જો લડત ચાલુ કરે તો એકાદ મહિનાની અંદર આખા ગુજરાતની અંદર બધું પૂરું થઈ જાય. એટલે લડવાનો સવાલ છે, લડવાનો પ્રશ્ન છે, હિંમત કરવાની તાકાતની જરૂર છે અહીંયા. એક આવો જ પ્રશ્ન કે સરકારી યોજના છે પીએમ પોષણ યોજના, જે પ્રાથમિક શાળાઓમાં અને આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે, શું એ બાબતે આપણે કંઈ તપાસ કરી છે ખરી? ચોક્કસ તપાસ કરી છે. એટલા બધા મતલબ મારા ફોનની અંદર મેસેજ આવી રહ્યા છે કે બાપુ અમારા સ્કૂલની અંદર જે ભોજન આપવાનું હોય એ પ્રોપર મેનુ પ્રમાણે નથી આપતું. એનું એક મેનુ ફિક્સ છે અને કયા વારે શું ખવડાવવું એનું આખું મેનુ તૈયાર હોય છે. નાસ્તો કોઈ આપવો તૈયાર હોય છે, પણ લગભગ 70-80% સ્કૂલોની અંદર નાસ્તો પણ આપવામાં આવતો નથી. જમવાનું મેનુ શું હોય ને આપવામાં શું આવે. પણ એની પાછળના તથ્યો પણ મેં ઘણા તપાસ કર્યા કે જે મળવા પાત્ર જથ્થો હોય મધ્યાહન ભોજનને એ જ પૂરતો નથી આપતા. દાળ, જો દાળ આપવામાં જ ના આવે, તુવેર દાળ બનાવવાનું મેનુ હોય, દાળ ભાત હોય, તો દાળ બનાવવા માટે તો તુવેરની દાળ જોઈએ. એ દાળ જ ના મળતી હોય. દાવા સાથે કહી શકું ઘણા 4-5 મહિના 6 મહિનાથી ઘણી સ્કૂલોની અંદર, મોટા ભાગની સ્કૂલોની અંદર તુવેર દાળ જ નહીં મળતી. એ દાળ કઈથી બનાવવાનું છે? એની સામે ચણાની દાળ મોકલે. તો સવાલ અહીંયા ફક્ત એક લોકો પર આગળ ઉઠતી નથી, જે લોકો આ સિસ્ટમની અંદર છે મધ્યાહન ભોજનની અંદર, એ ખોટું કરે છે એમાં નો ડાઉટ. એમની સાથે બિલકુલ નથી કે એ ખોટું નથી કરતા, ખોટું કરે જ છે. એ અમુક જથ્થો ઘરે લઈ જાય છે, મેનુ પ્રમાણે હાલતા નથી, ખરાબ ગુણવત્તાવાળું આપે છે. પણ એમની સાથે સાથે અધિકારીઓ પણ મળેલા છે અને સાથે સરકાર પણ મળેલી છે. બીકોઝ ઓફ સરકારે જે નિયત તમે લિસ્ટ આપી દીધું, તમે સુખડીનું મેનુ આપી દીધું, પણ એના માટે પ્રોપર તેલ તો જોઈશે જ, પ્રોપર ઘી આપવાનું હોય કે વોટેવર તમારે ઘઉંનો લોટ હોય કે કઈ બી આપવાનું હોય, પ્રોપર તમને આપવું પડશે તો બનાવશે. પણ સરકાર પણ આની અંદર પ્રોપર ધ્યાન નથી આપી રહી. અને લોકો જો અવાજ ઉઠાવતા થઈ ગયા તો ચોક્કસ આની અંદર બદલાવ આવી શકે છે. વાત જાણવા મળી છે કે મધ્યાહન ભોજનના સંચાલકો, હેલ્પર ને પણ પૂરતો પગાર આપવામાં આવતો નથી આપવામાં આવતો. તો આ બાબતે આપ શું કહીશો? મેં કહ્યું એમ કે હું કોઈ પણ મધ્યાહન ભોજનનો સંચાલક છું, મને સરકાર 1000 રૂપિયા, 1500, 2000 કે 5000 કે 6000 આપી દે છે. આખો મહિનો કામ કરવાનું, 6000 માં મારું ઘર નથી ચાલવાનું. અને આ જે કામની જવાબદારી સ્વીકારી છે એના માટે મારે ફૂલ ટાઈમ આપવો પડશે. હું પાર્ટ ટાઈમ આ કામ નહીં કરી શકું. સો ક્યાંક ને ક્યાંક હું એવો રસ્તો શોધીશ જ્યાંથી મારું ઘર ચાલે. તો એ જે ઘટ પડે છે એ કદાચ એ મધ્યાહન ભોજનનો જે સામાન છે એમાંથી જ ઘટ પુરાવાની છે. એટલે સરકાર જ્યાં સુધી એ નિયમ મુજબનું વેતન નહીં મળે ત્યાં સુધી આ માનસિકતા રહેવાની છે. પણ આ માનસિકતાની સાથે સાથે સરકારે અને સંચાલકે પણ વિચારવું પડશે કે જે હેતુથી આપણું નિમણૂક કરવામાં આવી છે, એવું નથી કે તમને પગાર ઓછો આપવામાં આવે છે એટલે તમે ગફલો કરો, ચોરી કરો. એનો મતલબ બિલકુલ એ નથી. પણ શું કરશે હવે? આ જે પેટર્નથી જો ચાલતું રહ્યું તો કદાચ આનું સમસ્યા એ સરકાર બી જાણી રહી છે કે આ રીતે ચાલવાનું છે, એટલે એને પણ રસ નથી કે આ બદલાય. હવે વાત કરીશું મહિપતસિંહ ચૌહાણે જે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનો વિચાર કેવી રીતે અને ક્યાંથી આવ્યો? શિક્ષણ કલ્યાણ સંકુલ 2021 ની અંદર જ્યારે 10મા મહિનાની અંદર વિચાર આવ્યો હતો ત્યારે એવું કંઈક ઊભું કરવું છે. એક નાની રૂમ બનાવી છે કે નાનો હોલ બનાવવો છે, વોટેવર, કે જ્યાં 10, 20, 15, 20, 25, 50 બાળકો લઈને આપણે આજુબાજુમાંથી જે રખડતા ભટકતા બાળકો હોય, જે ભણતા હોય, બેઝિકલી આ હેતુ હતો કે ભીખ માંગતા જે રોડ પર દેખાય એનામાંથી વિચાર આવ્યો હતો. રોડ પર જ્યારે ગાડી નીકળે કે ભાઈ 10 રૂપિયા આપો, 5 રૂપિયા આપો, કે પેનો વેચતા બાળકો દેખાય, તો વિચાર કે આ લોકો માટે કોઈ એવી વ્યવસ્થા છે નહીં. તો એવા રસ્તા રઝળતા બાળકો આપણે ગાડીથી લઈ આવશું, આપણે એક હોલ બનાવીએ અને ત્યાં રાખશું ને ગામની અંદર જે સ્કૂલ છે ત્યાં ભણાવશું અને આપણી જે ગાડી છે એની અંદર લઈ જવા માટે વ્યવસ્થા કરશું. એવું વિચારથી આ પાયો નખાયો હતો. પણ ખબર નથી કે આટલી મોટી સફળતા મળશે. એક પાયો નાખ્યા બાદ મતલબ બિલ્ડિંગ ખૂબ ઘણી મોટી બની ગઈ. પહેલા વર્ષે 200 બાળકો રહ્યા, પછી આપણને હિંમત વધી કે યાર હજુ વિસ્તારની અંદર ઘણા બધા એવા જરૂરિયાતમંદ બાળકો છે આખા ગુજરાતમાં, તે શોધીને લાયા. બીજા વર્ષે આપણી પાસે 550 થી પણ વધારે બાળકો રહ્યા અને એડમિશન પણ એટલા વધતા ગયા. આ વર્ષે આપણી પાસે લગભગ 2,000 એડમિશન આવ્યા, એમાંથી આપણે 1000 બાળકોને એડમિશન પણ આપ્યા. એ સંખ્યા અત્યારે આપણે 1000 થી વધારે છે. અને હજી પણ મતલબ જે આંકડો છે ખૂબ મોટો છે. આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ શિક્ષણ કલ્યાણ સંકુલ 2, જે આખા ભારતનું સૌથી મોટું સંકુલ છે, જે આપણી પોતાની કોલેજ બની રહી છે, પોતાની સ્કૂલ બની રહી છે. સાથે જ 2000 બાળકો રહી શકે એવા 222 રૂમનું આખું એક સંકુલ બની રહ્યું છે રેસિડેન્શિયલ. અને એની સાથે સાથે આપણે એક વૃદ્ધાશ્રમ પણ બનાવી રહ્યા છે. એટલે જરૂરિયાત અત્યારે બહુ વધારે છે, બાળકોની સંખ્યા પણ ખૂબ વધી રહી છે. એટલે લગભગ આવનારા 4-5 વર્ષની અંદર જે આપણું સપનું છે
કે આપણે 5,000 બાળકો આપણા લેવલની અંદર રહે એવું આયોજન છે. સો શિક્ષણથી વધારે વિશેષ શું કામ હવે લગભગ કોઈ જગ્યાએ કરવાનું નથી. આખું સંકુલ ઊભું કરવામાં સોશિયલ મીડિયાનો આપણે કેટલો ફાયદો થયો? લોકો બોલતા હોય છે કે સોશિયલ મીડિયા એ સારી વસ્તુ નથી, એનાથી તમારે દૂર રહેવું જોઈએ, તમને ઉધાર આવશે લઈ જાય, તમારી જિંદગી બરબાદ કરી નાખે. પણ હું આ કેસની અંદર એકદમ વિપરીત છું. મારા જીવનની અંદર 80% સક્સેસની અંદર સૌથી વધારે જે સપોર્ટ છે એ સોશિયલ મીડિયા છે, એ છે ફેસબુક અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ. સો આ આખી બિલ્ડિંગ જે પાછળ દેખાઈ રહી છે તમને, એ ટોટલી એવું છે કે સોશિયલ મીડિયાથી બન્યું છે. અહીંયા આગળ સોશિયલ મીડિયાથી ડોનેશન એકત્રિત કરવામાં આવ્યું છે, સોશિયલ મીડિયાથી બાળકો શોધ્યા છે, અને આજે દર મહિને 30 લાખનો જે ખર્ચો છે એ પણ સોશિયલ મીડિયાની અર્નિંગ્સ અને સોશિયલ મીડિયાના જે સપોર્ટર ફોલોઅર મિત્રો છે એના સાથ સહકારથી ચાલી રહ્યું છે. એ સોશિયલ મીડિયામાં તાકાત છે, તમે કેવી રીતે ઉપયોગ કરો છો એની પર ડિપેન્ડ છે. કોઈ પણ વસ્તુ હોય, દરેક સિક્કોની બે બાજુ હોય, સારી હોય અને ખરાબ હોય. તમે સારું લો અને ખોટાનો ઉપયોગ ના કરો તો ચોક્કસથી તમારા માટે આ ફાયદાકારક બની શકે છે. એટલે હું તો આજે સોશિયલ મીડિયાને આભારી છું કે આજે જે પણ કંઈક છું એ બીકોઝ ઓફ ફેસબુક અને યુટ્યુબ અને ઇન્સ્ટાના લીધે છું. સંકુલમાં જે બાળકો હોય છે તે કેવી પરિસ્થિતિમાં આવ્યા બાદ અહીંયા શું એમાં ફરક નજરે આવે છે તમને? મારા સંકુલમાં આવતા પહેલા બાળકો કોઈના મમ્મી નથી, કોઈના પપ્પા નથી, કોઈના બંને નથી, કોઈ પણ રોડ પર રખડતા પટાકતા છે. કોઈ વર્ષોથી લગભગ ઉંમર 10 વર્ષ થઈ ગઈ છે પણ સ્કૂલ જોઈ જ નથી. અને કોઈ એવા છે જે 10મા પછી ભણ્યા જ નથી બીકોઝ ઓફ એમની પાસે પૈસા નથી. સો એવા તમામ બાળકો આઈડેન્ટિફાઈ કરીને શોધીને અમે લાયા છીએ. અને અત્યારે 250 થી પણ વધારે મા બાપ વગરના બાળકો છે, 300-400 થી પણ વધારે એવા બાળકો છે જેના મમ્મી નથી, લગભગ 200-300 એવા બાળકો છે જેના પપ્પા નથી. તો ઘણા એવા મતલબ અઘરી પરિસ્થિતિમાંથી જિંદગીમાંથી આવેલા બાળકો છે. પણ અહીંયા પછી એમને એક તો ખર્ચની કોઈ ચિંતા નથી, બીકોઝ ઓફ અહીંયા બધું નિઃશુલ્ક છે, 1 પણ રૂપિયા ફીસ નથી. અહીંયા સાબુ ફ્રી છે, શેમ્પુ ફ્રી છે, કોલગેટ ફ્રી છે, કપડાં ફ્રી છે, ચપ્પલ ફ્રી છે, જમવાનું, રહેવાનું, ભણવાનું, નોટબુક, પેન, પેન્સિલ બધું ફ્રી છે, પ્રવાસ ફ્રી છે, વાપરવાના પૈસા પણ અહીંયાથી આપીએ છીએ. હેર કટિંગથી લઈને દરેક વસ્તુ અહીંયાથી અમે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે 1 પણ રૂપિયાની એમને ચિંતા નથી. એટલે એ લોકો ચિંતા મુક્ત ભણી શકે છે. એમને ટેન્શન નથી કે અમારે ફી ભરવી પડશે, વાલીઓને ટેન્શન આવશે. વાલીઓને પણ રહેવાની વ્યવસ્થા આપે છે, ઘણા વાલીઓને આવવા જવાનું ભાડું પણ અહીંયાથી આપીએ છીએ. એટલે બાળકો એકદમ નિશ્ચિંત થઈ ગયા છે અને એમને ખબર છે કે જ્યાં સુધી અમારે ભણવું છે, જે લેવલ સુધી ભણવું છે, કારણ કે ધોરણ 1 થી લઈને આપણે કોલેજ સુધીનો અભ્યાસ કરાવીએ છીએ. ઇનફેક્ટ જેને આર્ટ્સ લેવું હોય, કોમર્સ લેવું હોય, સાયન્સ લેવું હોય, જેને જે ભણવું હોય બધું જ આપણે ભણાવીએ છીએ. એટલે બાળકો અત્યારે તણાવ મુક્ત છે, ચિંતા મુક્ત છે અને ઓરિજિનલ જિંદગી એમની મસ્ત સવારી જિંદગી જીવી રહ્યા છે. સો મને વિશ્વાસ છે કે આ વાતાવરણની અંદર એ આવનાર સમયની અંદર ગુજરાતનું નામ રોશન કરવાના છે અને સમગ્ર ભારતનું નામ રોશન કરવાના છે. સંકુલમાં થતા દૈનિક ખર્ચ આપને કઈ રીતે મળી રહે છે? દરરોજનો અત્યારે સંકુલ ચલાવવા માટેનો ખર્ચ 1 લાખ રૂપિયા છે. અને ક્યારેક એવું હોય છે કે કોઈ ભોજનના દાતા મળે છે, સાદા ભોજન માટે એમને કોઈ 15,000ની મદદ કરે છે, મિષ્ટાન ભોજન હોય તો 25,000ની મદદ કરે છે, આખા દિવસનો ફૂડ માટેનો ખર્ચો 51,000 કોઈ મદદ કરે છે. મહિનાની અંદર 10-12 દિવસ તો અમને દાતા મળી રહેતા હોય છે, 1 ટાઈમના કે 2 ટાઈમના. બાકીના દિવસની અંદર અઘરું હોય છે. અને થેન્ક્સ ટુ અત્યારે મારા એજ્યુકેશન હું આપીશ કે વકીલાતનો મારો વ્યવસાય છે અને એટલું કામ મળી રહે છે કે માની લો આખા મહિનાની અંદર ફેસબુક, યુટ્યુબથી કદાચ 4-5 લાખ રૂપિયા આવતા હશે અને ડોનેશન 2-3 લાખ રૂપિયા આવતું હશે, તો બાકીના મારા વકીલાતના વ્યવસાયને જાય છે કે જે 15-20 લાખ રૂપિયા મને કમાવા માટે મોકો આપે છે અને એના થકી કોઈ ચિંતા નથી આવતી, બધું મેનેજ થઈ જાય છે. આપે હમણાં એક વૃદ્ધો માટેનું આશ્રમ બનાવવાની વાત કરી, તો ક્યારથી આની શરૂઆત કરી રહ્યા છો? વૃદ્ધોનું એક વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જેનું નામ છે ધરતીનો છેડો. ધરતીનો છેડો એ 5મી સપ્ટેમ્બરે આપણે ચાલુ કરી રહ્યા છીએ અને 5મી સપ્ટેમ્બરે 200 જેટલા વૃદ્ધો રહી શકે એવું આલિશાન કેમ્પસ આપણે બનાવ્યું છે. અને જેના બાળકો નથી અથવા એકલા એવી જિંદગી જીવે છે એ તમામ લોકો માટે એક જોરદાર વ્યવસ્થા ધરતીનો છેડો અમે શરૂ કરી રહ્યા છીએ 5મી સપ્ટેમ્બરે. આપણા માધ્યમથી એ બી કહું કે ગુજરાતના કોઈ પણ ખૂણાથી, કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મના જે વૃદ્ધો હોય અને એમને તકલીફ વાળી જિંદગી જીવતા હોય તો આલિશાન જિંદગી જીવવા માટે આવી જાઓ. ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, ધરતીનો છેડો, જ્યાં તમને તમારા જેટલા પણ દિવસો છે એ એકદમ યાદગાર બનાવવામાં આવશે. આપણે સોશિયલ મીડિયામાં 5મી સપ્ટેમ્બરથી મહિપત શીખી પાઠશાળા એક નવીન કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો, એ શું છે? બહુ ચર્ચાએ જોર પકડ્યું છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં છે ગુજરાતમાં કે મહિપત શીખી પાઠશાળા જે શબ્દો છે અને જે આપણે વિચાર ગુજરાતના લોકો સમક્ષ મૂક્યો છે, લોકોના બહુ ફોન આવી રહ્યા છે અને મોટા મોટા મહાનુભાવો પણ આની અંદર મને ફોન કરીને પૂછી રહ્યા છે કે આ કેવી રીતે પોસિબલ બનશે. આખા વર્લ્ડની અંદર જે અત્યાર સુધી નથી બન્યું આપણે કરવા નીકળ્યા છીએ. મહિપત શીખી પાઠશાળાની અંદર એવું છે કે 18 વર્ષથી ઉપરના લોકોને આપણે એડમિશન આપવાના છીએ અને કોઈ એજ્યુકેશનની કોઈ ક્રાઇટેરિયા નથી કે 1 ચોપડી ભણેલો છે કે 2 ચોપડી ભણેલો છે કે ગ્રેજ્યુએટ છે, વોટ એવર જે બી છે. એમાં 150 થી પણ વધારે આપણે કોર્સ નક્કી કર્યા છે. એ 150 કોર્સમાંથી દર મહિને કે 1.5 મહિને 10 કોર્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ અને 250 લોકોને દર 2 મહિને એડમિશન આપવાના છીએ.
રહેવાનું જમવાનું બધું જ ફ્રી છે, કોર્સની કોઈ ફી નથી. અને કોર્સ જેવા કે તમને કહી દો કે પાણીપુરીનો કોર્સ છે, વડાપાવનો કોર્સ છે, સમોસાનો કોર્સ છે, ભજીયાનો કોર્સ છે, રસોઈયાનો કોર્સ છે, પ્લમ્બરનો કોર્સ છે, ટાઇલ્સ ફિટિંગનો કોર્સ છે, ચણતરના કારીગરનો કોર્સ છે, પ્લાસ્ટરના કારીગરનો કોર્સ છે, સેન્ટિંગનો કામ કરવાનો કોર્સ છે, ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે, કોમ્પ્યુટર રિપેરિંગનો કોર્સ છે, કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ છે. મતલબ જેટલું પણ ભણવાનું આવે છે, જેટલું પણ મતલબ આપણા વિસ્તારોની અંદર, આપણા ગામડાઓની અંદર, સિટીની અંદર જેટલી દુકાનો દેખાય છે, એ બધી જ વસ્તુના આખા 150 થી વધારે કોર્સ આપણે બનાવ્યા છે. અને એ કોર્સ આપણે એમને કરાવશું. એડમિશન આપ્યા પછી 1.5 મહિનો પ્રોપર તૈયાર થશે. માની લો કોઈએ પાણીપુરીનો કોર્સ કર્યો, 1.5 મહિનો એ પ્રોપર શીખશે, પાણીપુરી કેવી રીતે બનાવવી, કેવી રીતે સેલ કરવું, કેવી રીતે દુકાન ચલાવવી, એ બધું જ એને પ્રોપર શીખવાડીશું. ધેન એને પાણીપુરીની લારી બી આપણા તરફથી ગિફ્ટ આપશું. અને જે બેઝિક મૂડી જોઈએ એ ધંધો કરવા માટે એ પણ આપણે આપશું. અને એ જે દુકાન છે એની સેટ કરવા માટે એના વિસ્તારની અંદર જઈશું, ત્યાં દુકાન એની સેટ કરી આપશું, લારી સેટ કરી આપશું. એનું માર્કેટિંગ બી આપણે આપણા સોશિયલ મીડિયા થ્રુ કરશું. એટલે એનો ધંધો સેટ થાય ત્યાં સુધીની જવાબદારી આપણે લેવાના છીએ. એટલે કહી શકીએ કે દર 1.5 મહિને 250 લોકોની જિંદગી બદલાવાની છે. અને એ જે ખર્ચ છે, માની લો એને લારી પાછળનો બધું તૈયાર કરવાનો 30-40 હજારનો ખર્ચ થયો છે, તો એ 40,000 રૂપિયા એને દરરોજના 10-20 રૂપિયા આપીને ચૂકવવાના છે. સંકુલની અંદર 10-20 રૂપિયા આપે અને જ્યાં સુધી એના 30-40 હજાર પતે ત્યાં સુધી આપે, ત્યાં સુધીનું આપણે એને સુવિધા આપવાના છીએ. એટલે નિસંદેહપણે સહેજ પણ ચિંતા કર્યા વગર એનો ધંધો પોતાનો શરૂ કરી શકશે અને એનો ધંધો પણ આગળ જશે. બીકોઝ ઓફ એનું માર્કેટિંગ પણ આપણે કરવાના છીએ. સંકુલમાં રહેલા બાળકો પાસે કેવી અપેક્ષા અને શું તૈયારી કરી રહ્યા છે? બાળકો પાસે અપેક્ષાઓ તો એવી તો કોઈ છે નહીં કે મારા બાળક મને આવું કરે કે આવું બને કે આવું રીતે આગળ વધે. પણ ચોક્કસ એક અપેક્ષા એવી ચોક્કસ છે કે જેટલા પણ બાળકો તૈયાર થાય એ ક્યારે લાચાર ના બને અને ક્યારે પોતાની જાતને એકલો મહેસૂસ ના કરે, ક્યારે બીજા કોઈની મદદ કરવાની અંદર ક્યારે પાછી પાની ના કરે. અને એનું જે જીવન છે એ પોતાના માટે તો જીવે પણ સાથે સાથે સમાજ માટે અને દેશ માટે પણ કામ કરે, એવી ચોક્કસ અપેક્ષાઓ છે. અમે ચોક્કસ આશા રાખીએ છીએ કે આગળ વધે, એ જે બી કરે, પણ જ્યારે પણ ભવિષ્યની અંદર એ એક તો સક્ષમ બને તો ચોક્કસ બીજા કોઈની મદદ કરવાની અંદર સહેજ પણ ચિંતા ના વ્યક્ત કરે, એ એક અપેક્ષાઓ ચોક્કસ રાખી છે. કારણ કે અમે જેને આપીએ છીએ એ બીજા થકી આપે છે. એટલે એ જો જીવનમાં આગળ વધે તો ચોક્કસ એ બીજા માટે પણ એટલું જ જે એવી અપેક્ષાઓ ચોક્કસ રાખે છે. સંકુલમાં રહેલા બાળકો નામની પાછળ જે શબ્દ બોલે છે એ બોલાવવાનો હેતુ શું છે? અમારા સંકુલના દરેક બાળકો નામની પાછળ વંદે માતરમ શબ્દનો ઉપયોગ કરે છે. અને એનું કારણ એ છે કે આપણા દેશની અંદર સૌથી વધારે ગંદી વસ્તુ ચાલે છે એ છે જાતિવાદ. અને જાતિવાદ એ એટલા માટે એવું છે કે ભાઈ કોઈ ઉચ્ચ જાતિનો છે, કોઈ નીચે જાતિનો છે, મતલબ તું આ સમાજથી છે, તું આ ધર્મથી છે, એટલે ત્યાં જ મતલબ જાતિવાદના વાડા પાડીને એકબીજાને નીચે બતાવવાનો અથવા મતલબ ધર્મ પર હાવી બીજી રીતે ઊભી કરવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે. સો એ અમારા સંકુલની અંદર ના પ્રવેશે. સો બધા જ બાળકોની પાછળ વંદે માતરમ શબ્દ ઉમેર્યો છે. અને અહીંયા કોઈને કોઈ કઈ ખબર ના પડે કે કોણ કયા સમાજથી છે, કોણ કયા ધર્મથી છે. એટલે એમના મતલબ પાયાથી જ એમને જાતિવાદ ના ઝેરથી દૂર રાખીએ છીએ. સો ભવિષ્યની અંદર એ ક્યારેય કોઈ જાતિવાદની વાત ના કરે અને બધા લોકો માટે, બધા ધર્મ માટે, બધા સમાજ માટે આગળ વધીને કામ કરે એવી પ્રયત્ન કરી રહી છે. આ સંકુલમાં આપને મદદ કરતા હોય એવા કંઈક નામ આપ જણાવશો? સંકુલ માટે મદદ કરવા વાળા તો લાખો લોકો છે. મતલબ 1 રૂપિયો પણ મારા સંકુલની અંદર યોગદાન આપવા વાળા છે અને લાખ રૂપિયા પણ લોકો આપવા વાળા છે. અને સાથે લોન લઈને 20 લાખ રૂપિયા પણ આપવા વાળા લોકો મને મળ્યા છે. સો બધા લોકોનો આભાર માનું છું. ખાસ સંકુલ જ્યારે શરૂઆત થઈ ત્યારથી જે મારી સાથે જોડાયેલા, હું ચોક્કસ 2 નામ તો બોલીશ, પ્રશાંતભાઈ અને પરેશભાઈ, જે ઓલવેઝ મારા સાથે રહ્યા છે અને હિંમત આપી છે કે જ્યાં પૈસા ઘટે તે હાથ કરજો. સો એક આવી બેકિંગ આપણી પાસે હોય. સો થેન્ક યુ સો મચ બંનેનો, પ્રશાંત અને પરેશ. પરેશભાઈ રાજકોટના છે અને પ્રશાંતભાઈ કટલાલના છે. ને એ સિવાય ઘણા એવા લોકો છે જે વિદેશમાં પણ બેઠા છે, જે અમને મદદ કરે છે. હું ચોક્કસ એક નામ લઈશ, અમારા હેરીભાઈ. હેરીભાઈ અમારા સંકુલની અંદર 2-3 બસો આપી છે. અને જ્યારે પણ કોઈ મતલબ મદદની તકલીફ ઊભી થાય ત્યારે હેરીભાઈ અમને મદદ કરતા રહે છે. સો હેરીભાઈ પણ એક એવું નામ છે. એની સાથે જીતુભાઈ પણ છે જે લંડનની અંદર છે. જ્યારે પણ કરિયાણાની અમને તકલીફ પડે ત્યારે એમને મેં યાદ કરીએ તો એ ચોક્કસ અમને મદદ કરે છે. સો ઘણા બધા એવા લોકો છે જે અમારી મદદની અંદર બેઠા છે, જે અમને ખૂબ પ્રેમ આપે છે. સો એ બધાના સાથ અને સહકારથી એ લોકોના હિંમતથી અમે કામ કરી રહ્યા છીએ. નવીન સંકુલ જે બની રહ્યું છે તે વિશે આપ શું જણાવશો? ભારતનું સૌથી મોટું સંકુલ છે, જે આ પોતાની કોલેજ છે, પોતાની સ્કૂલ છે અને 2000 બાળકો રહી શકે એવું આલિશાન બિલ્ડિંગ બની રહ્યું છે. 222 થી પણ વધારે રૂમો ત્યાં બની રહ્યા છે. એક આલિશાન મોટો હોલ છે એટલે ત્યાં 2000 બાળકો શાંતિથી અને તમામ સુવિધાઓથી સજ્જવાળી એક સંકુલની અંદર રહેવાના છે, જે આવતા વર્ષે લગભગ બની જવાનું છે.
સો આવતા વર્ષે લગભગ એનું લોકાર્પણની તારીખ પણ 6/6/2025 આસપાસની જ રહેવાની છે. આ હતા મહિપતસિંહ ચૌહાણ, જેઓ સરપંચથી લઈ મોડલ વિલેજની સ્થાપના કરી અને એક ગામને નામ અપાવ્યું. નિરાધાર અને મા બાપ વિહોણા બાળકોને જીવન ઘડતરના ઘડવૈયા બન્યા, તેમજ ભારતના નાગરિકતા અને વંદે માતરમ શબ્દ આપી એક સાચી સેવા થકી આજે કાર્ય કરી રહ્યા છે. તો મહિપતસિંહ ચૌહાણનો આપણે આભાર માનીશું કે જેઓએ કિંમતી સમય આપી અને આપની ચેનલ મેં એક ઇન્ટરવ્યુ આપ્યું છે, તે બદલ મહિપતસિંહ ચૌહાણનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હું સત્ય વિચાર ચેનલનો ખૂબ આભારી છું કે મારી વાત અને મારા વિચારો આપના દર્શકો સુધી પહોંચાડવા માટે મને મદદ કરી. થેન્ક યુ. નમસ્કાર. તો છીએ આજે શિક્ષણ જ કલ્યાણ સંકુલ લવાલ ખાતે, અને તમે વિડીયોમાં જે લાઈવમાં જે દીકરીઓને જુઓ છો એ દીકરીઓ સાથે આપણે વાત કરવાની છે. તો મારી સાથે છે બે દીકરીઓ. શું નામ છે બેટા? વિધિ વંદે માતરમ. વિધિ વંદે માતરમ. અને આ દીકરીનું નામ? ઈશા વંદે માતરમ. ઈશા વંદે માતરમ ને વિધિ વંદે માતરમ. આ બંને દીકરીઓ જ્યારે બાપુ અહીંયા હોતા નથી, મહિપતસિંહ ચૌહાણ, ત્યારે નાના મોટા કામ એ કરી લે છે લાઈવ. ઈશાને તમે જોતા હશો, ખાસ વિધિને પણ જોતા હશો. તેવા કયા કયા કામ છે વિધિ? તને પહેલા પૂછીશ કે એવા કયા કામ છે જે તમે અહીંયા કરી લો છો? એકચ્યુઅલી મેં ફિલહાલ તો આખા સંકુલની મોનિટર છું. સો મતલબ સાફ સફાઈ છે, પછી હમણાં તો ફિલહાલ કે હમણાં સ્કૂલથી આવી છું, અને પછી સામાન કેમ કે અહીંયા આગળ શોરૂમ છે, તો મને ખબર છે કે અમે લોકો બધું સામાન પ્રોવાઈડ કરીએ છીએ. તો કોઈને બી કોઈ બી વસ્તુની જરૂર હોય તો અમે લોકો એ લોકોને આપીએ. પછી હમણાં તો ફિલહાલ અમે લોકો ઓફિસમાં નહીં, પણ અમારી ઈચ્છા છે હમણાં ફિલહાલ ઓફિસમાં, અને મેં ઉપરનો ફ્લોર જે ચોથો માળ છે ને તે સાચું છું. અને મતલબ નાના મોટા જે બી અમારીથી થયા કે બસ નાની મોટી એમને હેલ્પ કરી અમે લોકો. બીજું કે આપણે વિધિની વાત કરી શરૂઆતમાં, વિધિનું આપણે જવાબદારીનું વહન વિશે વાત કરી, પણ વિધિ એકચ્યુઅલી ક્યાંથી છે એ આપણે પૂછવાનું જરૂરી છે. વિધિ ક્યાંથી છે બેટા? મેં પાવી જેતપુરથી છું, મારું ગામ ભેસાવી છે, જિલ્લો છોટાઉદેપુર છે. છોટાઉદેપુર છે. અને પરિવારમાં કોણ છે? મારા પરિવારમાં બધા જ છે, દાદા દાદી. અને બચપનથી તું આ રીતે બેબાક રીતે બોલે છે કે બાપુના? નહીં, પહેલાથી બહુ કોન્ફિડન્સ વાળી હતી, પણ આવી રીતે કોઈ દિવસ આટલું બધું નતું થયું. સ્ટેજ આવડું મોટું? હા, આટલું મોટું સ્ટેજ નતું મળ્યું. હા, એટલે આપણે મહિપતસિંહ ચૌહાણનો આભાર માનીએ કે ભાઈ મને આવડું મોટું સ્ટેજ મળ્યું છે. નહીં, બહુ જ મોટું, જે તમે વિચાર્યું બી નતું એનાથી બી મોટું. સરસ, ખૂબ બેટા આગળ વધો. થેન્ક યુ સો મચ. ફરી તારી સાથે વાત કરું છું. ઈશા જોડે જઈએ. ઈશા ક્યાંથી છો બેટા તમે? નવસારીથી છું. નવસારીથી છો. અને પહેલા શું ત્યાં જ ભણતા હતા? પરિવારમાં કોણ છે? જ્યારે હું 7 વર્ષની થઈ ત્યારે મારા મમ્મી મને મૂકીને જતા રહ્યા. મારો નાનો ભાઈ બી છે. અમારે બંનેને પછી મારા ફઈએ સાચવ્યા. 5મા ધોરણ લગીને એમને ભણાયા, બધું કર્યું. પછી મારા ફઈની હાલત એવી હતી કે એમના એક હસબન્ડ હતા, એ કોરોનામાં એક્સપાયર થઈ ગયા. એટલે એ પણ એટલે તો અમારા કહેવાય પણ નહીં કે સાચવી આપો અમને. પછી પપ્પાએ લીધા 6ઠું ધોરણ મેં ઘરે કાઢી હતી. પણ હું જ્યારે મને ફોન આપતા ને ઘરેથી, ત્યારે મેં ફેસબુક ને એવું જોતી. એની અંદર એવા લોકોને જોતી કે જે બધાની મદદ કરતા હોય. એવી રીતના મેં બાપુને ધીમે ધીમે કરીને બાપુની આઈડી છે, બાપુના ફોલોવર્સ બધું ફોલોવિંગ કરી અને એમના વિડીયો જોયા. પપ્પાએ પહેલા તો મને બતાવ્યું હતું. પપ્પાએ બતાવ્યું પછી મને લાગ્યું કે જવું છે કે નથી જવું, તો બી હું રાજી નથી. સંકુલ અંદર 3 વખત આવીને ઘરે ગતી રહી હતી. પછી બાપુએ મને જયારે 4થી વખત આવી ત્યારે બાપુએ કીધું કે તારે અહીં રહેવાનું છે. જો તું તારા જીવનના મને 4 દિવસ આપ, જો તું તારા જીવનની અંદર 4 દિવસ અહીં રહી ગઈ તો પછી હું તને ઘરે નહીં મોકલું, અને જો તારે 4 દિવસમાં ના ગમે તો હું તને ખુદ જાતે ગાડી લઈને મૂકવાઈશ. અને એ 4 દિવસ મારા જીવનના 1 વર્ષ પછી મારા 4 દિવસ આવ્યા ને પછી હું ઘરે ગઈ હતી. કેટલો સમય થયો? 1 વર્ષ થઈ ગયું એ 4 દિવસ પછી? હા, 1 વર્ષ થઈ ગયું. ના, 2 વર્ષ થઈ ગયા. અરે વાહ, 2 વર્ષ થઈ ગયા. એ 4 દિવસમાં એવી શું વિશેષતા થઈ ગઈ કે તો તને એમ થઈ ગયું? એટલું બધું એમ બાપુ જોડે વાત થઈ ગઈ, એટલી બધી કનેક્શન થઈ ગયું. એમ એક પપ્પા એક દીકરીને કેટલો પ્રેમ કરે એ અહીંયા આવીને બધાને ખબર પડી જાય. અને જેના પપ્પા નથી ને એને તો અહીં આવવા જેવું છે. તો અહીંયા દીકરીની વાત, જે મુદ્દાવાળી વાત કે જેના પપ્પા નથી, એ લોકોએ, એ બાળકોએ અહીંયા આવવું જોઈએ, એ વાત બહુ મોટી છે. તમે જુઓ કે ભાઈ નિરાધારના પિતા તરીકે મહિપતસિંહ ચૌહાણ એક મોટું નામ છે. અને આ દીકરી જે બેબાક બની છે અને જે સ્ટેજ મળ્યું છે એ અહીં મળ્યું છે. અને આ દીકરી ભવિષ્યમાં ખૂબ મોટી કોઈક અધિકારી કે મોટી નેતા બનશે. પ્રાઇમ મિનિસ્ટર. વાહ! અને મારા આશીર્વાદ છે તને. સપનું હતું ને એને
एक जमाना होता कि मैंने खो ही कह रही हूँ पर पेલું કે ને કે अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात हमें मदद करती है મને મારી જિંદગીમાં મારા સર મળ્યા પછી બાપુ મળ્યા પછી તો બધા રસ્તા ખુલી ગયા રસ્તા ખુલી જાય અને એક આ પણ મારા સંપર્કમાં પણ રહે છે, બહુ મજા આવશે તને અને હું મળવા આવતો રહીશ તને. રાજનીતિમાં તો મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. ઓકે, તો ઈશા અને વિધિ સાથે વાત કરીને ખૂબ મજા આવી અને આવા બીજા બાળકો પણ અહીંયા છે જે બધા એ બેબાક છે કારણ કે એમનો બાપ બેબાક છે, એટલે સાચી વાત છે ને. તો મહિપતસિંહ ચૌહાણ જેવા બાળકો બેબાક બની રહ્યા છે અને તેઓ ગમે તે મુશ્કેલી સામે પણ લડવા સજ્જ છે અને ભવિષ્યમાં પણ તમે સમાજ સેવા અને ઉમદા કાર્યો કરો, શિક્ષણ સંકુલનું નામ રોશન છે. દુનિયા લેવલે રોશન થાય, બસ એવું કરવાનું છે આપણે બધાએ. બરાબર ને? ડન. યસ. મિશનમાં અમે લોકો તમારી જોડે જ છે. ઓકે. મારી સાથે એક દીકરો છે. શું નામ છે બેટા? કુલદીપ વંદે માતરમ. કુલદીપ વંદે માતરમ. ક્યાંથી આવે છે? બોરસદથી. ઓકે, તો આ શિક્ષણ સંકુલના પહેલા ફ્લોર ઉપર છે, ઘણા બધા બાળકો વાંચી રહ્યા છે, ત્યાંથી આ એક બાળક સાથે આપણે વાત કરીએ છીએ. બેટા, પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા બધા છે પણ આર્થિક પરિસ્થિતિના કારણે બાપુનો પ્રેમ કેવો મળી રહ્યો છે? એક નંબર. એક નંબર. કોઈ બી તકલીફ અમને અહીંયા પડવા નથી દેતા. ઓકે. બધી જ વસ્તુ જીવન જરૂરિયાતની ટોટલી વસ્તુ અમારા મહિપતસિંહ ચૌહાણ જેવા કે અમારા બાપુ અહીંયા બધી જ વસ્તુ પૂરી પાડે છે. આમ કઈ પ્રકારની ખોટ પડવા નથી દેતા. અને ભણવાનું કેવું છે? ભણવામાં ભાઈ સરસ છે. બાપુ આમ તમને કે ભાઈ બેટા ભણવું પડશે ને તો માર પડશે એવું? ના, એવું કઈ નહીં. કડકઈ કરે છે? ના, કઈ નહીં. બિલકુલ નહીં. ના ના. તો તમે છકી ના જાઓ? ના, એવું નહીં. નહીં તો પછી મારે આવવું પડશે. ના. કઈ નહીં. કુલદીપ ને? હા. કુલદીપ સાથે વાત કરીને ખૂબ મજા આવી. કુલદીપ, આગળ ભણો, વધો એવા આશીર્વાદ છે. ચાલો આપણે આગળ જઈએ છીએ. નમસ્કાર. શિક્ષણ સંકુલમાં બાળકો સ્કૂલમાંથી આવી ગયા છે અને બાળકોને આપણે પૂછીએ કે ભાઈ અહીંયા કેવું લાગે છે, ક્યાંથી આવ્યા છે. શું નામ છે દીકરા તારું? અંકિતા વંદે માતરમ. અંકિતા વંદે માતરમ. અહીંની એક ખાસિયત છે કે બાળકો પાછળ વંદે માતરમ લગાવે છે, બહુ નોંધ લેવા જેવી બાબત છે. બેટા, ક્યાંથી આવો છો તમે? મોરબીથી. મોરબીથી. તમારા પરિવારમાં કોણ કોણ છે? મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, 2 ભાઈ છે, દાદા દાદી, પપ્પાના ભાઈ છે મોટા. બરાબર છે. કોણે સજેસ્ટ કર્યું કે ભાઈ અહીંયા ભણવા જવું છે? તારી ઈચ્છા થઈ હતી કે ભાઈ કોઈએ કીધું તું તને? મમ્મીએ કીધું તું. પપ્પા બહુ કામ નતા કરતા અને ઘરની પોઝિશન હતી એટલે. ઓકે, તો ઘરની પોઝિશન એવી ન હોવાથી અંકિતા અહીંયા ભણવા આવી છે. બેટા, મન દઈને ભણજો. હવે આપણે જઈ રહ્યા છીએ બીજા બાળકો સાથે વાત કરવા માટે. તો અહીંયા શું નામ છે બેટા? નિશા વંદે માતરમ. નિશા, માઇક પકડ. અને નિશાને આપણે પૂછ્યું, નિશા ક્યાંથી આવે છે તું? અમદાવાદ. નિશા અમદાવાદ થી આવે છે. અને તારા પરિવારમાં કોણ છે? મમ્મી છે. મમ્મી છે, પપ્પા નથી. કયા ધોરણમાં ભણો છો બેટા? 7મા. કેવું લાગે છે શિક્ષણ સંકુલમાં આવીને? કેટલા બધા ફ્રેન્ડ થઈ ગયા તમારા? બહુ બધા છે. કેટલા બાળકો છે એવી ખબર છે તને? વધારે બહુ 1000 થી વધારે બાળકો અહીંયા છે. બરાબર. તો બાપુના સાનિધ્યમાં તમે ખૂબ પ્રગતિ કરો એવા અમે આશીર્વાદ આપીએ છીએ. આપણે બીજા બાળકો સાથે મળીશું. તો સમય છે જમવાનો, બપોરનો, અને દીકરીઓ જમી રહી છે શિક્ષણ સંકુલ ઉપર અને દરેક દીકરીઓ ખુશ છે. આપણે વાત કરવાની કોશિશ કરીશું. આ ગ્રુપ જોડે આપણે બેસીએ તો હું બેસીને જ વાત કરીશ. બેટા, શું નામ છે તારું? પ્રિયંકા વંદે માતરમ. ભૂલી જાય છે તું. ક્યાંથી આવો છો બેટા? દાહોદ થી. પરિવારમાં કોણ છે? મારી મમ્મી છે, મારા 2 ભાઈ, મારી 1 બેન. તારા ભાઈ ને એક બેન. પપ્પા નથી. કોણે વિડીયો જોયા પછી શિક્ષણ સંકુલમાં આવવાનું મન થયું? હા. કેવું લાગી રહ્યું છે અહીંયા? સારું લાગે. ઓકે, તો હવે આગળ બીજા બાળકોને પણ મળીએ છીએ આપણે. કોણ છે મારી સાથે વાત? યસ, આ દીકરી કે છે. તો બેટા, શું નામ છે આપનું? પૂજા વંદે માતરમ. પૂજા વંદે માતરમ. ક્યાંથી આવો છો આપ? વડોદરાથી. વડોદરાની દીકરી છે અને પૂજા નામ છે. પૂજા, ઘરમાં કોણ કોણ છે? ઘરમાં દાદા છે અને ફોઈ ફુવા છે, ફોઈ છે અને અમે ભાઈ બહેનો છે.
તો કોણે યાર તમને સજેસ્ટ કોને કર્યું કે વિડીયો જોયા પછી કે સંપર્ક કર્યો તો? એ મારા ફોન જોતા હતા ને તો અમને ખબર પડી ને એટલા માટે અહીંયા અમે આવ્યા છીએ. બરાબર. કેવું ભણવાનું કેવું છે? હા, અહીંયા બાપુ તો એક પપ્પા તરીકે રાખે છે કારણ કે અહીંયા કોઈની કમી મહેસૂસ નહીં થતી અહીંયા. બાપુ પપ્પા જેવું રાખે છે. બહુ મોટી વાત છે મિત્રો કે મહિપતસિંહ ચૌહાણ બાળકોને પપ્પા જેટલો પ્રેમ આપે છે. આ એક મોટી ઘટના છે કે ભાઈ જે માતા પિતા વિહોણા બાળકો છે, નિરાધાર બાળકો છે, એમનો આધાર બાપુ બની રહ્યા છે. આવું ગુજરાતમાં બહુ ઓછા લોકો કરી રહ્યા છે. એમાં મહિપતસિંહ ચૌહાણ લવાલ ગામથી જે કામ કરી રહ્યા છે એક અતિ ઉત્તમ કામ કરી રહ્યા છે. અહીં એક દીકરી છે મરક મરક હસી રહી છે, એને જ વાત કરીશું. હાય, કેમ છો બેટા? મજામાં? શું નામ છે તારું? મારું જીયા વંદે માતરમ. જીયા. મારી દીકરીનું નામ પણ જીયા છે, એટલે મળીને ખુશી થઈ તને. ક્યાંથી આવો છો બેટા? વડોદરાથી આવો છો. કયામાં ભણો છો? શું કરો છો? ધોરણ 10 માં. કેવું ભણવાની કેવી તૈયારીઓ ચાલી રહી છે? સારી ચાલે છે. અને અહીંયા કોણે સજેસ્ટ કરેલું કે ભાઈ મારે જવું છે અહીંયા ભણવા? મારા મામાએ. અને ગમે છે અહીંયા? હા, બહુ જ. બાપુ કેવો? બાપુનો વ્યવહાર કેવો છે? બાપાનો વ્યવહાર તો બહુ સારો છે. બાપુનો વ્યવહાર ખૂબ સારો છે. દરેક બાળક કહી રહ્યું છે કે બાપુનો વ્યવહાર એકદમ સારો છે, બાપ જેવું રાખે છે, એ મોટી વાત છે. તો આ રીતે દીકરાઓ આપણે વાત કરીએ છીએ. હું બોલું છું, તમે બતાવતા રહેશો કે કેટલા બધા બાળકો અહીંયા એક સાથે જમી રહ્યા છે. બીજા બાળકો શિક્ષણ લેવા માટે ગયા છે, સાંજે આવશે. આ સવારની પાળીવાળા બાળકો છે. તો 1000 થી વધારે બાળકો અહીંયા આ શિક્ષણ સંકુલનો લાભ લઈ રહ્યા છે. ત્યારે હું ગુજરાતભરના અને જ્યાં સુધી આ વિડીયો પહોંચે છે તમામને એક વિનંતી કરીશ કે ચોક્કસ તમારું યોગદાન આ બાળકો માટે નવજીવન બક્ષશે. આભાર સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. સત્ય વિચાર ન્યૂઝ. શિક્ષણ જ કલ્યાણ, શિક્ષણ જ કલ્યાણ. મહિપતસિંહ ચૌહાણ તો દીકરીઓ સાથે છીએ અને બહુ બધી દીકરીઓ છે. બધી દીકરીઓના ચહેરા પર હાસ્ય છે. અને આ હાસ્યનું કારણ કોણ છે ભાઈ? આ હાસ્યનું કારણ કોણ છે? હજુ અવાજ ઓછો આવે. કોણ છે? તો આ જે અવાજ ગુંજી રહ્યો છે બાપુ બાપુ બાપુ, તો એ છે બાપુ. એટલે આ બાપુને જોવા માટે તમારે આવવું પડશે લવાલ. મહિપતસિંહ ચૌહાણ વન મેન આર્મી, જે નિરાધારના આધાર છે અને દરેક માટે એક ઢાલ છે, એવા મહિપતસિંહ ચૌહાણને મળવા માટે ચોક્કસ લવાલ આવો. દીકરીઓ મળીએ છીએ.